બોયલનો નિયમ જોયો. બીજા નંબરનો અગત્યનો નિયમ ચાર્લ્સનો નિયમ તરીકે ઓળખાય છે. ચાર્લ્સ અને ગેલ્યુસેકે આ નિયમ આપેલો, પણ નિયમ ચાર્લ્સના નિયમ તરીકે ઓળખાય છે. ગેલ્યુસેકનો આપણે અલગ નિયમ શીખીશું. હવે ચાર્લ્સની ગેલ્યુસેકે છે ને એક રિસર્ચ કરતા હતા. ફોરેનની અંદર જનરલી તમે ખાસ કરીને મૂવીમાં આવું જોયું હશે કે ત્યાં એકદમ ગ્રીનરીમાં હિલ સ્ટેશન હોય અથવા તો સમુદ્ર કિનારાની જગ્યા હોય, બરાબર, ઘણી વિશાળ હોય. ત્યાં એ લોકો ફેસ્ટિવલ પણ યોજતા હોય છે અથવા તો એવી રમત પણ રમતા હોય છે. મોટા મોટા બલૂન હોય છે, બહુ મોટા બલૂન. હા, એ બલૂન તમે જુઓ તો ઉપર બહુ મોટા બલૂન કરીને પછી નીચે દોરડા બાંધેલા હોય અને એક ચોરસ એક આખો ઘેરાવો હોય અને એમાં 2 કે 3 વ્યક્તિ બેસી શકે. અને ત્યાં છે ને એક નાનો ગેસ સિલિન્ડર હોય અને એ સિલિન્ડરમાંથી તમારે એને સળગાવવાનો. જે સળગે ને એટલે એમાંથી જે ગરમ હવા છે ને એ ગરમ હવાને ફેંકે. ગરમ હવાને ફેંકે એટલે પેલું જે બલૂન છે ને બલૂનમાં પેલી હવા ભરાય અને એ હવાનું તાપમાન વધે. અને એ જ્યારે તાપમાન વધે ને એટલે એ બલૂન શું થાય છે, ધીમે 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 ઉપર જાય છે. અને તમારે એને નીચે લાવવું હોય તો એ હવાને ઠંડી કરવાની હોય છે. તો એ બર્નર તમે ધીમો કરો અથવા તો બંધ કરી દો એટલે ધીમે 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 જેમ જેમ હવા ઠંડી થાય એમ એ બલૂન માણસોને લઈને નીચે આવે છે. જનરલી છેલ્લા 2-3 વર્ષથી ઉત્તરાયણ વખતે હવે એ બલૂન બંધ થઈ ગયા છે, પણ તમે જોયા હશે કે કાગળના ચાઇનીઝ બલૂન હોય છે, બરાબર, તમે એ સળગાવો છો અને આમ બલૂન પકડી રાખો છો. પછી તમે સળગાવો છો એટલે એ જે બલૂનની અંદરની જે હવા છે ને એ હવા ગરમ થાય છે અથવા તો સળગતા ઉપરની જે હવા ગરમ થયેલી છે ને એનો પ્રવાહ પેલા બલૂનમાં જાય છે અને કાગળથી ઢાંકેલું હોય છે એટલે દબાણ ઉત્પન્ન કરે અને એ રીતે એનું કદ વધે છે. કદ વધે છે ને એટલે એના લીધે શું થાય છે, એ ફુગ્ગો ઊંચે ને ઊંચે ઉડે છે. તો એ જે પેલા મોટા બલૂન હતા ને એનું રિસર્ચ કરતા હતા ચાર્લ્સ અને ગેલ્યુસે. અને રિસર્ચમાં એક બહુ સરસ એમને નિયમ આપ્યો. એ નિયમ ચાર્લ્સના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. થોડોક લેન્ધી છે બધા નિયમો કરતાં, પણ બહુ સિમ્પલ, ઇઝી છે. સમજશો તો સહેલો લાગશે. હવે એમણે એવું કહ્યું કે ભાઈ વાયુના નિશ્ચિત દળ માટે સમજો. મેં જે રિસર્ચ કરીને પ્રયોગોના અંતે જે નિયમ આપ્યો વાયુના નિશ્ચિત દળ માટે, એટલે આપણે બોયલના નિયમમાં પણ નિશ્ચિત દળ લીધેલું, અહીંયા પણ નિશ્ચિત દળ લીધેલું. અચળ દબાણે, જો ત્યાં તાપમાન અચળ હતું, અહીંયા દબાણ અચળ છે. સમજો, વાયુના નિશ્ચિત દળ માટે અચળ દબાણે વાયુનું કદ તાપમાનના વધારા સાથે વધે છે. આ નિયમને આપણે ડિટેલમાં ફરી જોઈશું શોર્ટની અંદર. શું કહ્યું એમણે કે ભાઈ નિશ્ચિત જથ્થાનો વાયુ લેવાનો, એ જથ્થો બદલવાનો નહીં, દબાણ અચળ કરી દેવાનું. હવે દબાણ અચળ કર્યા પછી જો એ વાયુનું તાપમાન તમે વધારો છો ને તો એનું કદ વધે છે, એટલે કે V પ્રોપોર્શનલ T. ક્લિયર થયો? અહીંયા શું થયું, જેમ તાપમાન વધારો તેમ કદ વધે છે. એટલે કે પેલું જે બલૂન હતું ને એનું તાપમાન તમે વધારો છો તો વાયુનું કદ વધતું હતું અને કદ વધતું હતું એટલે એને ઉપર લઈ જતું હતું. તો અહીંયા અચળ દબાણે વાયુનું કદ તાપમાનના વધારા સાથે વધે, બિલકુલ એનાથી વિરુદ્ધ. એને ઠંડો પાડો તો કદ ઘટે. વાયુને તમે ઠંડો પાડો તો કદ ઘટે, તમે એને ગરમ કરો તો એનું કદ વધે. અચ્છા, હવે ઠંડો પાડો તો શું થાય છે, કદ ઘટે છે. હવે આ નિયમ છે મેઇન વસ્તુ. આ પોઈન્ટ એમને બહુ અગત્યનો કહ્યો કે ભાઈ એ તો બરોબર સમજ્યા, હવે આ તો જનરલ નિયમ છે જે અત્યાર સુધી બલૂનમાં વપરાતો હતો. પરંતુ એમને હવે બારીકાઈથી જે અભ્યાસ કર્યો અને પ્રયોગના અંતે જે સ્ટેટમેન્ટ આપ્યું એ આ સ્ટેટમેન્ટ આપ્યું કે તાપમાનમાં પ્રત્યેક 1 અંશના વધારા સાથે, એટલે કે 1 ડિગ્રી સેલ્સિયસ તમે તાપમાન વધારો, પ્રત્યેક 1 ડિગ્રી તમે વધારો તાપમાન, બરોબર. બલૂનમાં 32 ડિગ્રી છે, 33 ડિગ્રી છે, 34 ડિગ્રી છે, 35 ડિગ્રી છે, પ્રત્યેક 1 ડિગ્રી તાપમાન તમે જો વધારતા જાઓ, હવે સમજો હા, તો કદ 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલા મૂળ કદના, આ વાક્ય થોડું કટપટું છે સમજવામાં, હું સમજાવું છું તમને, 1/273.15 જેટલો વધારો દર્શાવે છે. એમને એક્ઝેક્ટ કેટલો વધારો થાય છે એ સમજાવ્યું.
આપણને એ તો ખબર છે કે તાપમાન વધારે તો કદ વધે, પણ કેટલું, એને શું સંબંધ છે? કેટલું તાપમાન વધારે તો કેટલું કદ વધે? અચ્છા મિત્રો, બીજું તમને સમજાવું કે આ નિયમ જ્યારે આપણે કમ્પ્લીટલી સમજીએ ને તો એક બહુ જબરજસ્ત પ્રશ્નનો જવાબ તમને મળશે. તમે બધાને કદાચ વિચાર્યું હશે કે ભાઈ બ્રહ્માંડમાં સૌથી વધારે તાપમાન કેટલું? 100 ડિગ્રી, 200 ડિગ્રી, 500 ડિગ્રી, 5000 ડિગ્રી, 1,00,000 ડિગ્રી, 2,00,000 ડિગ્રી, 1 કરોડ ડિગ્રી સેલ્સિયસ, કેટલું? હા, કદી આવ્યો છે પ્રશ્ન, એવો વિચાર આવ્યો છે કેટલું તાપમાન હશે? મેક્સિમમ કેટલું બ્રહ્માંડમાં હશે? સારું, મિનિમમ કેટલું? 0 ડિગ્રી, -5 ડિગ્રી, -10 ડિગ્રી, -20 ડિગ્રી, -100 ડિગ્રી, -200 ડિગ્રી, કેટલું? -1000 ડિગ્રી, -1,00,000 ડિગ્રી, માઇનસમાં કેટલું? ટેમ્પરેચર તો ઓળખો છો ને, પ્લસ માઇનસમાં. હા, 0 ડિગ્રી બરફ હોય, 100 ડિગ્રી એનું ઉત્કલન બિંદુ પાણીનું. તો મેક્સિમમ કેટલું તાપમાન અને મિનિમમ કેટલું તાપમાન? આ બેમાંથી એકનો જવાબ તમને આ 400 નિયમ આપશે. બરોબર? એટલે બરોબર હમણાં જોઈએ, ગ્રાફ દોરીને તમે હું સમજાવું, પછી તમે મને કહેજો કે છેલ્લું તાપમાન આખા બ્રહ્માંડમાં કેટલું હોય અને કેમ એનાથી નીચે શક્ય નથી, એ પણ આપણે જોઈએ. બરોબર? તો બહુ સરસ રાહ ખુલે છે 400 નિયમ. એના માટે આ વાક્ય કમ્પ્લીટલી સમજવું પડશે. ફરીથી, તાપમાનમાં પ્રત્યેક 1 અંશનો જો વધારો કરવો, કોના? વાયુના જે નિશ્ચિત જથ્થા અને અચળ દબાણે લીધેલો છે એ વાયુમાં જો 1 ડિગ્રી તાપમાનનો વધારો કરું તો કદમાં કેટલો વધારો દર્શાવે? ભાઈ કેટલું કદ વધે? વધે તો ખરું, પણ કેટલું? તો કેટલું કદ વધે? તો કે છે 0 ડિગ્રી તાપમાને એ વાયુને રાખવામાં આવ્યો હોય, એ જે કદ હોય એનું મૂળ કદ કહેવાય. 0 ડિગ્રી જ્યારે હોય ને ત્યારે એનું કયું કદ કહેવાય? મૂળ કદ કહેવાય. એ મૂળ કદના 1/2 273.15 જેટલો વધારો દર્શાવે છે. બરોબર? એટલે કે ધારો કે, સમજાવું થોડુંક ઉદાહરણ લઈને, કે ભાઈ ધારો કે 35 ડિગ્રી તાપમાને મેં એક વાયુ લીધેલો છે. 35 ડિગ્રી તાપમાન એક વાયુ લીધેલો છે. હવે હું એનું 36 ડિગ્રી તાપમાન કરું છું તો વાયુના કદમાં વધારો તો થશે, પણ કેટલો? તો કે છે કેટલો થાય? તો આ વાયુનું જે કદ છે એ તો ખરું જ, આ વાયુનું જે કદ છે એટલું તો ખરું જ. હવે એમાં કેટલો વધારો થાય 1 ડિગ્રીમાં? તો આ વાયુ જ્યારે 0 ડિગ્રીમાં હોય, આ વાયુ ભાઈ જ્યારે 0 ડિગ્રીમાં હોય અને એનું જે કંઈ કદ હોય એ કદના 1/273.15 ગણો વધારો આ જગ્યાએ થાય. સમજો ફરીથી, કોઈ વાયુ 35 ડિગ્રી તાપમાન છે, હું એનું 36 ડિગ્રી કરવા જઉં છું, એટલે 1 ડિગ્રી સેલ્સિયસ હું વધારું છું. તો આ કદ તો એનું છે જ, બીજો કેટલો વધારો થાય? 1 ડિગ્રી મેં વધાર્યોમાં અહીં કેટલું વધે? તો કે ભાઈ આ વાયુ જ્યારે 0 ડિગ્રી હોય તે વખતે એનું જે કદ હોય એ કદના આટલા ઘણો વધારો એમાં થાય. બરોબર? આ વાક્ય ના હોય તો રિવર્સ કરીને ફરી સાંભળજો, તમે ક્લિયર થઈ જશે. તો હવે આપણે એને પ્રોપર નિયમ પ્રમાણે જોઈએ શું થાય છે. ચલો હવે આપણે સાબિત કરીએ ચાર્લ્સના નિયમ પ્રમાણે. 0 ડિગ્રી તાપમાને ધારો કે વાયુનું કદ V0 છે, એવું માની લીધું. ચાર્લ્સનો નિયમ આપણે સૂત્ર સાબિત કરીએ છીએ. ફરીથી, 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને વાયુનું કદ કેટલું છે? V0 છે. હવે સમજો, તાપમાન 1 ડિગ્રી વધારું તો કદમાં કેટલો વધારો થાય? ભાઈ બહુ સીધી વસ્તુ. તો કે છે 0 ડિગ્રી તાપમાને જે કદ છે, યાર કદ મૂળ, એ કદના આટલા જેટલો વધારો થાય. તો હું 1 ડિગ્રી તાપમાન વધારું છું તો ભાઈ કેટલો વધારો થાય? તો કે છે જે કદ મૂળ કદ છે વાયુનું 0 ડિગ્રી તાપમાને એના કરતા 1/273.50 જેટલો વધારો થાય. ભાઈ આટલો વધારો થાય. ક્લિયર? કારણ કે આપણા વાક્ય પ્રમાણે મેં લખ્યું છે, મૂળ કદ મેં લખી દીધું છે V0. આ વધારો કેટલો? 1 ડિગ્રી જ્યારે થાય લખ્યું છે ને તાપમાન, અહીં લખ્યું છે જો 1 અંશના વધારા માટે આટલો, તો 1 અંશ વધાર્યો એટલે 1/273.15 જેટલો વધારો થાય. અચ્છા, હું 2 ડિગ્રી વધારું તો
તો અહીંયા 2 લખવું પડશે, 2 ડિગ્રી. હું 3 ડિગ્રી વધારું તો અહીંયા 3 લખવું પડશે. તો હું T ડિગ્રી વધારું છું. હું T ડિગ્રી તાપમાન વધારું તો કદમાં કેટલો વધારો થાય? તો V0 into T upon 273.50 જેટલો વધારો થાય. બરોબર, સમજો ફરીથી. હું જેટલા ડિગ્રી વધારું એટલા ઘણો વધારો થાય. ભાઈ 1 ડિગ્રી આટલો થાય તો 2 ડિગ્રી, એ તમને ખબર છે. 4 ડિગ્રી કેટલો, T ડિગ્રી કેટલો, તો T ડિગ્રી તાપમાન હું વધારી દઉં તો વધારો કેટલો થાય? V0 into T upon 273.50. હવે તમારા માટે પ્રશ્ન, તો T ડિગ્રી તાપમાન હું વધારું તો કદમાં આટલું વધારો, તો T ડિગ્રી તાપમાને વાયુનું કદ કેટલું? તો વિચારી લો. ચલો વિચારી લીધું બધાએ? ચલો ફરીથી. T ડિગ્રી તાપમાનમાં વધારો હવે આટલો આવ્યો, તો T ડિગ્રી તાપમાને હવે વાયુનું એકચ્યુઅલી કદ કેટલું હોય? તો કહે છે T જે આ તો હતું જ, સમજો હવે V0 કદ તો એનું છે જ, એમાં હવે વધારો મારે ઉમેરવાનો. એમાં કેટલો વધારો થયો? એમાં વધારો થયો V0 into T upon 273.50 જેટલો વધારો થયો. ક્લિયર? તો આ આપણું મેઇન કદ આવ્યું. આ શરૂઆતનું કદ છે 0 ડિગ્રી તાપમાને V0. હવે T ડિગ્રી તાપમાને કુલ કેટલું કદ આવ્યું? એ V0 કદ તો ગણવાનું ને, એમાં પાછો વધારો આટલો થયો T તાપમાને, એટલે આટલું કદ આવે. બરોબર? ચલો થોડુંક સાદુરૂપ આપીએ. તો VT બરાબર V0 સામાન્ય નીકળે, કૌંસમાં શું રહે? અહીંયા 1. ચલો પ્લસ V0 બહાર કાઢે એટલે અહીંયા શું રહ્યું? T upon 273.50. ક્લિયર? ચલો હવે આનું સાદુરૂપ આપીએ. તો VT બરાબર V0 સાદુરૂપ આપીએ ને, આની સાથે ગુણાકાર થાય પ્લસ T ઉમેરાય, તો 273.15 into 1 એટલે 273.50 પ્લસ T છેદમાં 273.50. ક્લિયર? મેથેમેટિક સાદુરૂપ છે. હવે આટલી મોટી સંખ્યાને આપણે સહેજ ધારી લઈએ તો V0 બરાબર હવે ઇન્ટુ આને આપણે ઉપર જે છે ને એ સંખ્યાને આપણે ટાઈમિંગમાં લઈ લઈએ. બરાબર? તાપમાન છે ને, આ તો તાપમાન છે 273.15 પ્લસ T એટલે 273.50 એ શું છે? બરાબર? તો આપણે એને તાપમાનમાં લઈ લઈએ તો આપણે આવી રીતે લખી શકાય. TT લઈએ અને T0 લઈ લઈએ. બરાબર? તો અહીંયા હું સમજાવું છું. જો અહીંયા લખી દઈએ આપણે કે ભાઈ T પ્લસ 273.15 હોય તો એ તાપમાનને આપણે TT કહીશું. તો 273.15 હોય તો એ તાપમાનને આપણે T0. હા, T1 પણ લખી શકો તમે. આને નામ આપવું હોય તો T1 પણ લખી શકો, પણ આપણે T આપીએ. બરોબર? આને T0 આપી દઈએ, શરૂઆતનું તાપમાન. બરોબર? એટલે એને આપી દઈએ T0. ચલો તો આ સ્ટેપ આવ્યું. તો એનો મતલબ એવો થયો કે હવે આ જે સ્ટેપની અંદર હું V0 ને નીચે લઈ લઉં તો આવું થાય. VT માટે VT upon V0 is equal to TT upon T0 થાય. બરોબર? બહુ સિમ્પલ વસ્તુ છે. તો એનો મતલબ એવો થાય કે VT ને હું ત્યાંનો ત્યાં રાખું, V0 ને હું અહીંયા લઈ લઉં અને TT ને હું અહીંયા લઈ લઉં તો થાય ને. એકાંતરનો નિયમ શીખ્યા છો અમે. એટલે આ અંશમાં છેદમાં જાય, આ છેદ અંશમાં જાય તો એના બરાબર શું થાય? કે છે એના બરાબર આ V0 ઉપર જાય
અહીંયા T0 છે જ, બરાબર આનો ગુણોત્તર બરાબર આનો ગુણોત્તર બરાબર કે સીધી વસ્તુ છે. આ બંનેનો ગુણોત્તર બરાબર આનો ગુણોત્તર બરાબર કે, તો આ બંનેનો ગુણોત્તર બરાબર આનો ગુણોત્તર બરાબર કે. અચળ કોઈ સંખ્યા આવે રાઈટ. તો આના ઉપરથી શું લખાય? જો જે સમય કદ ને એ સમયનું તાપમાન સમજો, જે સમયનું કદ એ સમયનું તાપમાન. તો હવે તો તાપમાન ને કદ ઉપરથી આના ઉપરથી એવું લખાય, માટે V/T ઇઝ ઇક્વલ ટુ કે. જનરલી બધા માટે T તો T, 0 તો 0, એનો મતલબ V/T ઇઝ ઇક્વલ ટુ કે. તો આના ઉપરથી એવું લખાય કે V ઇઝ ઇક્વલ ટુ KT. બરોબર. તો આના ઉપર એવું લખાય કે દૂર કરી દઈએ તો V પ્રોપોર્શનાલિટી. તો આ જે થયો ને એ ચાર્લ્સનો નિયમ થયો. પણ આ ચાર્લ્સનો નિયમ જે છે એ ક્યારે છે? આ તો કે છે બે વસ્તુ અચળ. કોણ કોણ અચળ? તો કે છે અચળ દબાણ અને જથ્થો. આ નિયમ ક્યારે? જ્યારે દબાણ અને જથ્થો અચળ હોય ત્યારે V પ્રોપોર્શનલ T. તો એને નિયમમાં લેવું હોય તો કેવી રીતે લેવાય? તો કે ભાઈ દબાણ અચળ હોય, જથ્થો અચળ હોય તો વાયુનું કદ તેના તાપમાનના સમપ્રમાણમાં હોય છે. એટલે તાપમાન વધે તો કદ વધે, તાપમાન ઘટે તો કદ ઘટે. ક્લિયર? તો આ જે નિયમ છે V પ્રોપોર્શનલ T એ કયો નિયમ તરીકે ઓળખવામાં આવે છે? ચાર્લ્સના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. અને સૂત્ર આના ઉપરથી થાય ને, જો આપણે શીખ્યા હતા તો આના ઉપરથી ડાયરેક્ટ સૂત્ર લખાય V1/T1 ઇઝ ઇક્વલ ટુ V2/T2. કારણ કે V/T બરાબર કે, તો V1/T1 બરાબર એ કે અને V2/T2 બરાબર એ કે. તો બંને સરખા, તો V1/T1 ઇઝ ઇક્વલ ટુ V2/T2. આ દાખલા માટેનું સૂત્ર. આ દાખલા માટેનું સૂત્ર જે છે એમાં તમને કોઈ કદ આપેલું હોય, કોઈ વાયુનું તાપમાન આપેલું હોય અને ફરી તમને એવું કે એનું તાપમાન હવે આટલું કરવામાં આવે, વધારવામાં આવે તો કદ શોધો. બરોબર? ક્લિયર? સિમ્પલ દાખલો. આપણે એમના બોયલના નિયમના ઘણા એવી રીતે સિમ્પલ દાખલા છે. હવે આના ગ્રાફ પણ જોઈએ, પ્રોપર નિયમનું લખાણ જોઈએ શબ્દોમાં, રાઈટ? અને આપણે એના એક્ઝામ્પલ જોઈએ. તો 3 માર્ક્સમાં કે 5 માર્ક્સમાં નિયમ પૂછાય. 5 માર્ક્સમાં પૂછાય તો ગ્રાફ સાથે આના પછી આપણે લઈએ છીએ. તો આ જે હતો એ ચાર્લ્સનો નિયમ હતો. બરોબર? તો ફાસ્ટ રિવિઝન કરી દઈએ. વાયુના નિશ્ચિત દળ માટે અચળ તાપમાને આ બંનેનો સંબંધ છે. વાયુનું કદ તાપમાનના વધારા સાથે વધે છે, ઠંડો પાડતા ઘટે છે. હવે કેટલો વધારો થાય? કે તાપમાનમાં પ્રત્યેક 1 અંશના વધારા સાથે એક કદ જ્યારે 0 ડિગ્રી સેલ્સિયસ હોય અને એ કદ જે છે મૂળ કદના આમાંથી આટલા જેટલો વધારો દર્શાવે છે. તો ધારી લઈએ 0 તાપમાને V0 1 ડિગ્રી વધારીએ તો આટલો વધારો થાય, T ડિગ્રી વધારીએ તો આટલો વધારો થાય. તો કુલ કદ કેટલું હોય વાયુનું કદ? તો જે હતું એ કદ તો ખરું જ, વધતા વધારો. V0 સામાન્ય નીકળ્યો, 1 + T/. બરોબર? એટલે આ સાદુરૂપ આપ્યું મેથેમેટિક્સ પ્રમાણે. આ બંનેને આપણે ધારી લીધા, TT અને T0, અને છેલ્લે આપણને મળ્યું V/T બરાબર કે. બરોબર? તો V ઇઝ ઇક્વલ ટુ KT, તો V પ્રોપોર્શનલ T. અને આ દાખલા માટેનું સૂત્ર V1/T1 ઇઝ ઇક્વલ ટુ V2/T2. 3-4 વખત લખજો થિયરીમાં, એટલે શોર્ટની અંદર, અને તો તમને ખ્યાલ આવશે. અને થિયરીની અંદર પણ ટાઇટલ લખવાનું છે ચાર્લ્સનો નિયમ. અને આ રીતે બુકની હેલ્પથી તમે અહીંયા સુધી એને લખી શકશો. અને 3 માર્ક્સનો પૂછાય તો આટલું લખજો. 5 માર્ક્સમાં પૂછાય તો આના પછી હું જે ગ્રાફ શીખવાડું છું એ અને શાબ્દિક ભાષામાં લખીશું. જો વિદ્યાર્થી મિત્રો,
ચાર્લ્સનો નિયમ હવે આપણે પેલો જે પ્રશ્ન તમને પૂછો ને એનો આન્સર તમને અહીંયા મળશે કે મિનિમમ કેટલું ટેમ્પરેચર બ્રહ્માંડમાં છે. અચળ દબાણે નિશ્ચિત દળના વાયુનું કદ નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય છે, એટલે કે V proportional T. ક્યારે? તો કે અચળ P અને N આપણે શીખી ગયા, બરોબર. તો V proportional T. હવે અહીંયા એક આપણે ગ્રાફ દોરીએ. બરોબર, અહીંયા 0 ડિગ્રી, આ બાજુ હું તાપમાન લખું છું, બરાબર. અહીંયા હું લખું છું તાપમાન, એટલે કે સેલ્સિયસમાં તાપમાન. આ કયા એકમમાં છે? ડિગ્રી સેલ્સિયસમાં, બરાબર. જો આ 100 ડિગ્રી સેલ્સિયસ, આ 200 ડિગ્રી, 300 ડિગ્રી, 400 ડિગ્રી, 500 ડિગ્રી. અહીંયા 0 આવશે, બરાબર. અહીંયા -100 ડિગ્રી આવશે, અહીંયા -200 ડિગ્રી આવશે, અહીંયા -300 ડિગ્રી આવશે. સમજો. હવે અહીંયા જે મેં તાપમાન દર્શાવે છે આ જગ્યાએ, બરાબર, આપણે કોની વાત કરીશું? કદ. એટલે અહીંયા V ની વાત કરીશું. એટલે આ જગ્યાએ ઉપર કોણ છે? કદ છે. એટલે કદ વિરુદ્ધ તાપમાનનો આપણે ગ્રાફ દોરીએ, બરાબર. તો કદ વિરુદ્ધ તાપમાનના ગ્રાફમાં જે ગ્રાફ મળે છે જો શું થાય છે. હવે ગ્રાફ આપણે જોઈએ તો જનરલી તમે જ્યારે જોશો ત્યારે V proportional T એટલે કે તાપમાન વધે તો કદ વધે, તાપમાન ઘટે તો કદ ઘટે. ક્લિયર? ચલો હવે અહીંયા કોઈ જે છે એ કદની વાત કરીએ તો આ જગ્યાએ ધારો કે કોઈ કદ છે, કોઈ વાયુનું, રાઈટ. હવે તાપમાન જે છે એ લગભગ 200-300 ની આજુબાજુ તાપમાન છે. હવે હું તાપમાન ઘટાડું છું તો આ બિંદુ કઈ બાજુ જાય? આ કદ બતાડે છે, અહીં આટલું કદ છે, આ બિંદુને અહીં આટલું કદ છે, રાઈટ. હવે હું તાપમાન ઘટાડું છું તો એ જેમ હું તાપમાન ઘટાડીશ ને એમ કદ પણ ઘટશે. ભાઈ આવી રીતે આવશે. સિમ્પલ વસ્તુ થયું ને. હવે ધારો કે એક કોઈ બિંદુ અહીંયા છે, આ જગ્યાએ, બરાબર. કોઈ બિંદુ અહીંયા લો, આ જગ્યાએ, કોઈ બિંદુ આ જગ્યાએ, અલગ અલગ જગ્યાએ આપણે લઈએ બિંદુ, બરાબર. હવે એક જ વાયુ લઈએ, દબાણ અલગ અલગ લો. ધારો કે આ જે દબાણ છે P1 દબાણ છે, દબાણ મેં વધાર્યું P2 કર્યું, દબાણ વધાર્યું મેં P3 કર્યું, દબાણ વધાર્યું મેં P4 કર્યું. કારણ કે દબાણ જે તે અચળ દબાણ, એટલે આ અચળ દબાણ હોય ત્યારે આ ગ્રાફ મળે. હવે મેં એનું દબાણ વધાર્યું, એ વાયુ પર દબાણ વધારી અચળ કરી દીધું, ફિક્સ. અને ફરી જ્યારે મેં એને વધાર્યું ત્યારે તાપમાન વધાર્યું ત્યારે એનું કદ અહીંયા આટલું હતું. કારણ કે તમે જાણો છો જેમ દબાણ વધારે એમ કદ શું થાય? ઘટે. તો આ કદ કરતા ઘટ્યું, જો એના કરતા ઘટ્યું, એના કરતા ઘટ્યું. દબાણ વધારે તો કદ શું થાય? ઘટે. તો અહીંયા તાપમાન મેં ઘટાડ્યું તો એનો ગ્રાફ આવો આવ્યો. ફરી તાપમાન ઘટાડ્યું તો કદ શું થયું? ઘટતું ગયું. જો કદ ઘટે, આમ જાય એટલે કદ શું થાય? ઘટે. એટલે કદ ઘટ્યું. ફરી આને પણ જેમ તાપમાન મેં ઘટાડ્યું એમ શું થયું? કદ ઘટતું ગયું. અને આવા આલેખ મળ્યા. ફરીથી સમજી લો. આ 300 તાપમાન, 200-300 તાપમાને અહીંયા આ જે બતાડેલા છે એ જે તે વાયુના કદ બતાડેલા છે અહીંયા. પછી મેં તાપમાન ઘટાડું છું ને એટલે કદ ઘટ્યું. જો આ કદ ઘટ્યું. ફરી તાપમાન વધાર્યું તો કદ ઘટ્યું. ફરી તાપમાન વધાર્યું તો કદ ઘટ્યું. આ કદ વધે છે તો નીચે શું થાય? ઘટાડો થાય છે. એટલે 0 ડિગ્રી આ બધાનું આટલું આવે. જો 0 ડિગ્રી છે ને આ બધાનું કદ, જો આ P4 દબાણ હોય ત્યારે એનું કદ અહીંયા 0 ડિગ્રી આટલું, આનું આટલું, આનું આટલું, આનું આટલું. હવે હજુ 0 ડિગ્રીથી માઇનસ જતા જઈએ. સમજો. હવે સીધી વસ્તુ છે. ચાર્લ્સના નિયમ પ્રમાણે તાપમાન ઘટાડો એટલે કદ ઘટે છે. તો 0 ડિગ્રીની આગળ ગયા, અને આગળ ગયા, આગળ ગયા, આગળ ગયા,
આને પણ આગળ ગયા, આને પણ આગળ ગયા, આને પણ આગળ ગયા. આવી રીતે ઘટતા ગયા કદ. હવે મુશ્કેલ થઈ ગયું કે ભાઈ હવે કદ કેવી રીતે ઘટે. એટલે મેક્સિમમ જેટલું તાપમાન લેબોરેટરીમાં શક્ય હતું એટલે સુધી એ તાપમાનને ઘટાડતા ગયા. પછી અમુક લિમિટથી આગળ ના ઘટાડી શક્યા, કારણ કે બધું જ તાપમાન, એટલું બધું તાપમાન ઘટાડવું અમુક ટાઈમ લેબોરેટરીમાં શક્ય નથી, બરાબર. તો અહીંયા સુધી ઘટ્યું. હવે આવા ગ્રાફ મળ્યા, બધા ઘણા બધા પ્રયોગો કર્યા ચાર્લ્સ ગેલ્યુસે. પછી હવે આ ગ્રાફ બધા જ આવે, બધા ગ્રાફને એમને આગળ લઈ ગયા કે ભાઈ આગળ જાય તો ક્યાં સુધી જાય, તો ડેશ કરીને આગળ લઈ ગયા. તો બધા જ એક જ બિંદુ પર ભેગા થતા હતા. સમજો, બધા જ એક બિંદુ પર ભેગા થતા હતા. અને આ જે બિંદુ હતું ને એ બિંદુ હતું -273.50°C. 200 ને 300 ની થોડુંક આગળ, 300 ની નજીક, -273.15°C. અહીં બધા જ ગ્રાફ અટકતા હતા. અહીંયા કદ કેટલું થાય ભાઈ? ધારો કે એવું પોસિબલ હોય કે ભાઈ એને આપણે કદ ઘટાડતા જઈએ, તો અહીંયા તો તમે જુઓ 0 કદ થઈ ગયું, વાયુ અદ્રશ્ય થઈ ગયો, મિસ્ટર ઇન્ડિયા થઈ ગયો. એ તો પોસિબલ જ નથી ભાઈ. કોઈ પણ દ્રવ્ય કેવી રીતે અદૃશ્ય થઈ જાય? એટલે આના પરથી શું સાબિત થયું કે બ્રહ્માંડમાં છેલ્લું તાપમાન આટલું હોય, જે પોસિબલ તો નથી જ, પણ ધારો કે હોઈ શકે તો અહીંયા સુધી હોય. અને જો આટલું થાય તો જે તે ગ્રહ હોય, વાયુ હોય, કોઈ પણ વસ્તુ હોય, એનું કદ શું થઈ જાય? શૂન્ય થઈ જાય. આમે પ્રવાહી જે છે ને, આ વાયુ લીધા ને આપણે, એ વાયુ તમે આમ જાઓ ને અને જેમ માઇનસમાં જાઓ ને તેમ પાછા પ્રવાહીકરણ થઈ જાય. આપ સૌ જાણ્યા છો ને, આપણે શીખ્યા હતા કે ભાઈ જેમ તાપમાન ઘટાડે એમ ઉષ્મીય ઉર્જા ઘટે, થર્મલ ગતિ ઘટે, ગતિ ઘટે એટલે શામાં રૂપાંતર થાય? પ્રવાહીકરણમાં રૂપાંતર થાય. પ્રવાહીનું આગળ ઘનમાં રૂપાંતર થાય અને ઘનનું આગળ અદ્રશ્ય થઈ જાય, મિસ્ટર ઇન્ડિયા. તો એ તાપમાન છેલ્લું છે. એટલે કઈ કદાચ બ્રહ્માંડમાં જો તાપમાન હોય માઇનસમાં, તો -273.15°C છેલ્લું. એનાથી નીચે તો ના હોય ભાઈ, કદ શૂન્ય થઈ ગયું, હવે કેટલું એને ટીપશો, બરાબર. તો આ જે હતો એ ગ્રાફ ચાર્લ્સનો હતો. અને આને કહેવાય, આ જે તાપમાન છે એને કહેવાય નિરપેક્ષ શૂન્ય તાપમાન. નામ શું આપ્યું? નિરપેક્ષ શૂન્ય તાપમાન. અને હવે જયારે ઓરિજિનલ ગ્રાફ દોરવામાં આવે ત્યારે હવે તાપમાનનો ગ્રાફ આવે તો 0 ડિગ્રીથી માઇનસમાં નહીં, હવે ગ્રાફ અહીંયા દોરવામાં આવે આ જગ્યાએ. અને આને જ કહેવામાં આવે 0 કેલ્વિન, બરોબર. એટલે આનું નામ શું પડ્યું? કેલ્વિન નામના વૈજ્ઞાનિક ઉપરથી તાપમાનનું નામ પડ્યું 0 કેલ્વિન. એટલે આના ઉપરથી આવું થાય ને કે ભાઈ 0 કેલ્વિન એટલે કેટલા? તો કે છે -273.15°C. 0 કેલ્વિન. એટલે એને શું કહેવાય? નિરપેક્ષ શૂન્ય તાપમાન, બરોબર. એ ડિગ્રી સેલ્સિયસમાંથી કેલ્વિનમાં રૂપાંતર કરવું હોય તો આપણે આ કેટલી સંખ્યા ઉમેરી છે? 273. આપણે 0.15 ને બહુ ગણતા નથી એક્ઝેક્ટમાં, બરોબર. 273 એટલે આને તમારે ડાયરેક્ટ સીધી રીતે આવું લખવું હોય તો 0 કેલ્વિન બરાબર, પોઈન્ટને ના ગણીએ તો 273°C લઈ શકો તમે, જેને નિરપેક્ષ શૂન્ય તાપમાન તરીકે ઓળખવામાં આવે છે. અને આપણે પહેલા ચેપ્ટરમાં જ્યારે ડિગ્રી સેલ્સિયસને કેલ્વિનમાં રૂપાંતર કર્યું ત્યારે આપણે આ જ સંખ્યા લીધી હતી, આપ સૌને યાદ હશે, બરોબર. તો આ જે છે એને કહેવાય નિરપેક્ષ શૂન્ય તાપમાન, બરોબર. તો આ ગ્રાફ યાદ રાખવાનું છે. એમાં જે દબાણ છે એ યાદ રાખજો. P1 કરતા P2 નું વધાર, P2 કરતા P3 નું વધાર, P3 કરતા P4 નું વધાર. ગ્રાફની અંદર તમારે આ પણ બધું યાદ રાખવું પડશે.
ઘણી વખત તમને ગ્રાફ આપશે ને P1 P2 P3 P4 આપેલું હોય તો રોંગ ગ્રાફ છે. જેમ દબાણ વધે તેમ કદ ઘટે એટલે આમ નીચે જાય. આના પેલા બોઇલનું તાપમાન જો એમાં ઉપર જતું હતું. પેલાનો ગ્રાફ હતો એનું નામ આપ્યું સમતાપી. આ સમબાર ગ્રાફ છે. આ કારણ કે દબાણ સરખા હોય છે જે તે એટલે આને શું કહેવાય? સમબાર. બાર એટલે દબાણ. બરોબર. તો આ રીતે આપણે આ છે ચાર્લ્સનો નિયમ.